વડોદરા શહેરમાં છેલ્લા 2-3 દિવસથી શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો છે, જેને પગલે શહેરીજનોની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ઠૂંઠવાયા હતા. આવા સંજોગોમાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં 2-3 દિવસથી શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો હતો, જેના પગલે શહેરીજનોની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ઠૂંઠવાયા હતા. આવા સંજોગોમાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેમાં પક્ષી ઘરમાં સૂકા ઘાસની પથારી, ખાસ પ્રકારના ફ્લડ અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે પ્રાણી ઘરમાં વાંદરાઓના પિંજરાના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તાપણું કરાયું છે, જેથી દરેક પિંજરામાં ગરમાટો રહે. જ્યારે માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડી બનાવવામાં આવી, માંસાહારી પશુઓ માટે પણ તાપણું કરાયું છે. આ સાથે જ પશુઓ અને પક્ષીઓ માટે સિઝનલ ફળ અને ફ્રૂટનો આહારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ પ્રાણીઓમાં ગરમી વધારવા ખોરાકમાં મધનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર. હું જણાવવા માંગીશ કે જેમ હમણાં ઠંડી વધી રહી છે, તાપમાન વધી રહ્યા છે અને આવા પરિસ્થિતિમાં ઝૂના પ્રાણીઓ પક્ષીઓને ઠંડીથી તમામ પ્રકારની સુરક્ષા મળી રહે તે માટેનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. સૌપ્રથમ તો તમામ મોટાભાગના પિંજરાઓની અંદર સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે. સૂકા ઘાસ જે છે એ મૂળ પ્રકૃતિ ગરમ હોય અને સૂકા ઘાસમાં પર આરામ કરીને રાત્રિ સમય દરમિયાન પ્રાણી પક્ષીઓ જે છે એ ગરમાવો મેળવી શકે છે. પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો કે સૂકા ઘાસની અલગ અલગ આકારની ઝૂંપડીઓ તૈયાર કરવામાં આવી છે, જે રાત્રિ સમય દરમિયાન ઠંડા ફૂંકાતા પવનથી પક્ષીઓને ગરમાવો મેળવવામાં મદદ કરે છે. એવી જ સૂકા ઘાસની પથારીઓ હરણકુલના તમામ પિંજરાઓમાં અને મગરમાં, કાચબામાં અને માંસાહારી પ્રાણીઓમાં પણ આ સૂકા ઘાસની પથારી કરવામાં આવેલી છે. તે ઉપરાંત જે આપણે જૂના પિંજરાઓ હતા જ્યાં તાપણાની વ્યવસ્થા હતી, જેમાં અગાઉ આપણે સિંહ અને દીપડા રાખતા, એ પિંજરાઓમાં હવે વાંદરા રાખવામાં આવેલા છે અને તે જ તાપણાની વ્યવસ્થા વાંદરાઓ માટે પણ કરવામાં આવેલી છે. સાંજે ઝૂ બંધ થતાના સમયે સ્ટાફ જે છે એ 5:30-6 ગાળામાં તાપણા સળગાવે છે, જે આખી રાત તાપણા સળગે છે અને પ્રાણીઓને તેનાથી ગરમાવો મળી રહે છે. ઉપરાંત ગ્રીન એગ્રોનેટ અમુક પિંજરાઓમાં બંધાવી દેવામાં આવેલી છે, જે રાત્રિ સમય દરમિયાન પક્ષીઓને ઠંડા ફૂંકાતા પવનથી તેનાથી સુરક્ષા મળી રહે. એ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં પણ ખાસ પ્રકારનો ફેરબદલ આપણે કરીએ છીએ. શિયાળા ઋતુમાં મળતી શિયાળા શાકભાજી અને ફળફળાદીનો ખોરાકમાં ઉમેરો કરવામાં આવે છે. લીલી ભાજીનો ખાસ કરીને મેથી, પાલક, તાંદળ જેવી ભાજી અને શિયાળામાં મળતા ફળોનો ખાસ કરીને ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મધનો ખોરાકમાં ઉમેરો કરવામાં આવે છે. મધ એ સારી રીતે ગરમાવો અપાવવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત નાના પક્ષીઓ અને જે છે આપણી પાસે અમુક સરીસૃપો પણ છે અને નાના પક્ષીઓ છે, જેમાં ઇલેક્ટ્રિક બલ્બ વડેથી પણ રાત્રિ સમય દરમિયાન ગરમી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં